સોળાની પ્રાઇસ ખાલી તમે સાંભળો ને, ઇન્ડિયન કોબરા જો આ હોક ડિયર મળી ગયું હે. જા રહ્યો આને મોરે જો આ મોર હે. હા જા બેઠો મોર. અને આયા હે ઈમુ. ઈમુ નો કહેવાય એને, તો સુતુરમુખ કહેવાય. સુતુરમુખ દેશી ભાષામાં નામ તો આપણે પહેલી વાર સાંભળ્યું. જો ડાંગા જેવો એટલે કેવડા લાંબુ લાંબુ. અને બે આયા ના મોર તો જો આ માસી ઉપર ઠેઠે જો આ રહ્યો. હું કે ગોપાલ? હા મોર ઠેઠ ઉપર હે. મોર એકલો રાજા હે. જો અહીંયા શિયાળ જોવા મળી ગયું. ગોપાલભાઈ શું નામ આનું? જંગલી કૂતરું. જંગલી કૂતરું. એક માં બેઠું હોય. જો અહીંયા આપણી સામું જ જોવે જો. અને આ જો લખેલું છે ખોરાકમાં બધું ખોરાક ને વ્યાપાર સ્થાનિક ને જો લખેલું કેટલા વર્ષ જીવે ને આ તે બધું જો આમ હે ને લખેલું હે. તો તમે તમારી રીતે વાંચી લેજો ને આગળ જોવો હજી ઘણું છે. પછી આપણે બે ભાઈ છે ને આવવાના હતા. હૈરે ભાઈ આવ્યા નહીં. પછી એમાં ગોપાલભાઈ ને ઉપર જો હીરકભાઈ છે, મયુરભાઈ ભાવિનભાઈ બધા આવવાના હતા ને તો ન આવ્યા. રખડી મોત કરે. ઘરેથી ભણવાનું બાનું થાય ને આની બાજુ ફરવા આવતા રહીએ આપણે ગોપાલભાઈ દર ખેલો. જો અહીંયા ટાઈગર છે આપણો ઇન્ડિયન ટાઈગર. જો હું તો છે અત્યારે એક જ દેખાય. બે છે એમ તો જો એક હું તો હે અને એક આ વચમાં હું તો જો. અને રાષ્ટ્ર પ્રાણી કહેવાય ને, રાષ્ટ્રીય પ્રાણી કહેવાય. હા રાષ્ટ્રીય પ્રાણી વાઘ. જો હું તો ઉપર ટોચ ઇન્ડિયાનું હે ને પ્રાણી છે વાઘ. અને જો દેખાડો ઉપર ટોચમાં બે એક આયા છે અને એક વાહ. શું કહે ગોપાલભાઈ? એક જો ખૂણામાં બેઠું હે. અહીંથી તો દેખાતો નથી, વાંથી દેખાતું હતું. જો આ ઉપર આવા પ્રાણી હજી ઘણા આગળ છે. આપણે તમને એને બધું દેખાડશું આગળ એના વ્લોગમાં બન્યા જજો. શિયાળ છે અને જો આ ખૂણા ઉપર છે. જ્યાં જોઈને શિયાળ જ દેખાય. આ ઝૂમાં હે ને નકરા શિયાળ જ છે. ભાઈ અમે પાછું કોઈ જો માથે થૂકી નાખ્યું હે ગોપાલભાઈ. આપણે ગુજરાતી હોય ને ફાંકી ખાતા હોય ને એ સુધરે જ નહીં કોઈ દી ને. ફાંકી ખાતા જો આયા દેખાડો એક જો આયા મીંદડી જંગલી બિલાડી. આવા તો આપણે ઘરે ઘરે રખડતા હોય. જો આ રે આરામ કરે છે ગોપાલભાઈ. ઘરમાં તો આપણે કેટલી રખડે. દુનિયાની પાર વગરની આવીને રખડીને વહી જાય દૂધ પીને. 4-5 પક્ષા તો આવા બિલાડા તો અમારા ઘરમાં હે ને ધોમ હે. આવા ડોલ કાકીડો નથી, બિન ઝેરી હે, ગ્રીન ગ્રીવા હે. જો આવી રહ્યા કેવડો મોટો હોય. જો જીપ કાઢીને બતાવતો અહીંયા કોન્ટેક્ટ બનાવી. જો અહીંયા ગૌતમભાઈ કોન્ટેક્ટ બનાવે. અહીંયા આવતો. અને વેજીટેબલ ખાઈ છે. જો આ ખાઈ છે કોથમીર ગાજર ને એવું. અને અહીંયા હે શું હે આ શેઢાડી. જો શેઢાડી આને શું કહેવાય? આપણે કઈ સારું કહેવાય આને કાંટા વાળો કહેવાય. આને કઈ શેરું શેરું કહેવાય. શેરું કહેવાય. આમાં પાછું નામ અલગ છે આપણે. શેરો કહેવાય. અને આ બધા છે ને કાચમાં રહે કારણ કે બહાર નીકળી ન જાય ને એટલે. જો આ ભારતીય કુવર છે. અહીંયા ઘુવડ છે પણ આમાં દેખાતું નથી કે જો આ રહ્યું. જો આ ઉપર આપણે એની આંખોમાં ન જોતા. કા ગોપાલભાઈ નો જોવાય. કઈક કે આપડા ગઈઢા હોય ને કઈક કે આવીને કઈક જોવાય. તાળ બિલાડી છે. જો આ જો બેઠી ઉપર તાળ બિલાડી. આવી બિલાડી તમારા ઘરમાં ઘણી રખડે. સામાન્ય મોમ સેટ. દેખાતા જ નથી. હા ઉપર જ આવે. ઓહો હા ઉપર લીમડા. તો રેપ્ટિલ હાઉસ છે અને આપણે રેપ્ટિલ હાઉસ જો નાગનું મોટું છે. હું એના મોઢામાં જાઉં હવે ભાઈ. ગોપાલભાઈ ખાઈ જાય. ભલે ખાઈ જાય તો હવે જાવું. હા થઈ ગયું. ગોપાલભાઈ ગયા. જો રેપ્ટિલ હાઉસમાં ને આપણે જાવું અંદર. નાગની દુનિયામાં નાગ જ રહે. જો ખાલી મોઢું જોવો તમે. મોઢું જોઈ લે તો આપણે એમ થાય શું હે. અહીંયા આપણે ને સ્નેક જોઈને હવે જઈએ બહાર. અને અહીંયા વ્યૂ જોવા આવી જાય ગધેડો આપણે ગુજરાતી ભાષામાં. અને અહીંયા પાણી ભરેલું હે. શું કે ગોપાલભાઈ આપણી ગુજરાતી ભાષામાં? ગધેડો.
અને અહીંયા આપણા ફ્રેન્ડ મળી ગયા. જો આગળ આપણે જઈએ ને આપણા દોસ્ત એ બધાય दोस्त थे हमारे सब ये लोग। अब है ना बाहर निकल रहे इधर से. અહીંયા જો અને અહીંયા આપણે જો આખું મેપ છે જો દેખાડું આખું તમને. રખડે રીચ જોવાનો બાકી છે જો હજી. દોનો દો આ શુતુરમુખ જો આ રહ્યું જો લાંબા ટાંકા જો અહીંયા ગધેડો દેખાઈ ગયો આપણે. જો આવા તો આપણા ઘરે ઘરે હાલતા રખડતા હોય. तुम्हारी भाषा में क्या बोलते हैं इसको? गधा. क्या गधा बोलते हैं. गधा. इधर है ना हमारे दोस्त लोग मिल गए हैं तो उसके साथ है ना मजाक मस्ती कर रहे हैं. उसके साथ है ना ब्लॉग बना रहे हैं. हाँ. જો અહીંયા આપણે હરણ જોવા મળી ગયા. જો હરણ હે ને તારે ઘાસ ને એવું બધું ખાઈએ. જોવા કેટલા છે. આને શું કહેવાય ગોપાલભાઈ? હરણ જ કહેવાય તો આની પ્રજાતિ કઈક અલગ છે. ઝીણી ઝીણી. હા ઝીણા ઝીણા હે. કારણ કે બચાય છે આગળ હજી મોટા જો આમ સિંગડા વાળા જો આ રહ્યા. અઢળક છે ને અહીંયા પ્રાણી હતા. આપણે બધે અડધા હે ને તમને સ્કીપ કરી દીધા કારણ કે એમાં દેખાતા નતા ને એટલે જો આયા. આને હરણ નો કહેવાય. આને આય નો કહેવાય. કાળિયાર છે આ. હા આ આખી ડિટેલ લીધેલી છે જો આમાં તો. આને ઓલે શું કહેવાય નાના નાના બચ્ચા બચોલિયા કહેવાય. ગોપાલભાઈ અહીંયા શું છે જોવો તો શિકાર હે. હા શિકાર શું છે અહીંયા તો મોર છે. આ જોવાનું અમારે એમ બોર્ડ લાગ્યું અને દેખાડે મોર. ના ના એવું નહીં. ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય. માણસ છે ભાઈ. તો જવા દેવી તમે કેમ ગૌતમભાઈ એટલે જવા દેવી બાકી જવાય ન દે ભાઈ. મોર છે જો મોરે પીછા ખોઈલા જો અહીંયા જો રહ્યો અને અહીંયા આવી હરણ ગયો હરખો વાહ 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 સીધો થઈ ગયો આપણે કોણ જા રહ્યા. નામ શું લખ્યું છે? ચોસિંગા. હા એક દેખાય એમ. 4 સિંગડા વાળા હોય. જા રહ્યા. અને એક તો જાય હાવ નજીક આવી ગયો અહીંયા. આવલી નાની વાસળી જેવું લાગે હે ગોપાલભાઈ? હા આપણે બદુડું હાથમાં કેમ તેડું હોય નાનું વાસળું હમણાં જન્મું હોય એવું લાગે. મોર ને મજા આવે ભાઈ. જો અહીંયા રીચ મળી ગયો આપણે. જા રહીએ હું તો જો અહીંયા એક કાળું ઘરે મૂકી અને એક કાળું અહીંયા મળી ગયો આપણે. હા અને જો બીજો જાય દેખાય જાય. જો અહીંયા આવતું રહે. અહીંયા આવતા રહે. જો અહીંયા દેખાય. જા અહીંથી દેખાય જાય. એક નંબર લાગ્યો પણ ખાધેલ પીધેલ. બે ના જોટા હે. બે બેના છોટા. હા એક માં હે અને એક અહીંયા હે. અને એનું બોર્ડ હે ને જો અહીંયા પાંડા નથી રેખા. હું કેવું તમારું? હા ઈ છે જો આ રીત મજા આવે. સ્લોથ બિયર. અહીંયા હરી ભરી ઘાસ છે.
હા એ ગાયું ચારવા લેવી હોય તો ધરાઈ જાય હો એની માને. પણ એને કોક ગાયું ને સ્ત્રીના પાંજરામાં ભડકીને વહી ગયો હોય તો ઈ સિંહ ધરાઈ જાય ગદના. બામાં આપણે સાબર જોવા મળી ગયા ને એ તારે ને લીલું ખાઈએ જોવા આવી જાય. ગૌતમભાઈ શું કરો તમે એને સાબર નો કે રોજડા કહેવાય વાડીમાં ઓલા નથી વયા જતા હા અંદર ખેદાન મેદાન કરી નાખે ઈ આ. તે એવું રોજડા હે આ. હા હા જો લાગે હે તેવું. આ તમને જ્યાં હોય ત્યાં વાડીઓમાં જોવા મળી જાય યાર રોજડા કે આ બધી વીખી વીખી નાખી યાદ ને આ યાદ છે આખી વાડીની પથારી ફેરવી નાખે આવડા. ફેમસ કહેવાય ફેમસ વસ્તુ. આપણા ગામડામાં તો હાલતા ચાલતા જોવા મળી જાય જોવા. અહીંયા મોર પાછા જો અને એક અહીંયા બેઠું જો સિંગડા વાળું. ઈ ગઈઢું થઈ ગયું બિચારો ઉસ્તારે આમ જો સિંગડા જો કે કેટલા. ગૌતમભાઈ એક વાત કહું. બોલો બોલો. પદ્યુમન પાર્કમાં બતક જોવા જઈએ તો આ શું આ બધું આમ જોવો તો કેવું વાગે બતક. હા બધી બતક જ છે જો. વ્યૂ એન્જોય કરો જો ઉપરનો વ્યૂ એન્જોય કરો જો તમે. આ વ્યૂ એક નંબર હે. હા બતક આ શું હતું આ શું કહેવાતું બતક નો શું કહેવાય. અહીંનો વ્યૂ વાળા વ્યૂ બહુ જોરદાર છે. બીજું માંગી બધા જો આ ઉડે ને બોલે ને એટલે વ્યૂ એક નંબર ભાઈ અહીંયા. અને આ ડુંગર જો પ્રદ્યુમન પાર્કમાં હે ને આપણે બધા જનાવરો ને બધા પ્રાણીઓ અને બધા પક્ષી આપણે જોઈ લીધા. પણ એમાં એક છે ને વસ્તુ આપણે જોવા ન મળી ને આપણે ગોપાલભાઈ આપણે દેખાડશે. ગોપાલભાઈ શું આપણે જોવા નતું મળ્યું? મેપમાં ક્યાં દેખાડે? એ મેપમાં નથી દેખાડતા પણ અહીંયા છે જો. અહીંયા હે પણ આવી રીતના નો હાલે ને ભાઈ. આને મેપમાં લાવો ત્યાં જોઈને મને આ જ દેખાય. હાથ રાખો તો માથે ચડીને બટકું ભલે. આની ઉપર દયા આવે કે આનું ઘર જ નથી. જો ઓલી બતક હું લઈને જાય જો 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 પાંદડું તોડીને આટો મારી લીધો જો આખો. જો આવે 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 પાછી આવે જો. ધન માર્યો લાંબો ઉપર હોય ગઈ. હવે જો અહીંથી આપણે બહાર નીકળશું. હવે આપણે એને બધે પ્રાણીઓ પક્ષી ને બધું આપણે જોઈ લીધું છે. હવે અહીંથી જાવ આપણે ઘર બાજુ. અને હંધાઈથી વસ્તુ આપણે ગમી હોય ને તો આ બતક ઘર હે. અહીંનું વ્યૂ જેવું હતું હું કે ગોપાલભાઈ? એક નંબર વ્યૂ. ફોટા મસ્ત ના આયા વિડીયો મસ્ત નો ઉતરે અહીંયા. એક નંબર વ્યૂ હે જો. ખાલી અહીંથી ને આપણું વ્યૂ દેખાય જો. જુનાગઢ ગિરનાર હોય ને એવું આપણે અહીંથી છે. હું તો એમ કેવા માંગુ કે આમાં હે ને ઓલી મગર ને નાખી દો. મગર ને મજા આવી જાય. વहाँ જોવા મળશે મગર. બતક હાઉસ કરીને ફેરવી નાખો ને મગર હાઉસ કરી નાખો. એ એક નંબર થઈ જાય આમાં. તો મગર કેટલી બધી લાવો ને તો કઈ ખૂટે નહીં ક્યાંય. બધે ફેન્સીસ મારી દો ક્યાંય જાય નહીં. આમાં નાખી દો. આમાં હરી ભરી ભેગા આપે. આમાં બહાર આવતી રે. અહીંયા બહાર આવવાનો રસ્તો હે જો. અહીંથી કોઈનો શિકાર કરી નાખે. હા હાલી હાલીને આપણે થાકી ગયા હવે. અને હવે બહાર જઈને આપણે થોડુંક આરામ કરશું. પછી આપણે નીકળશું ઘર બાજુ. આપણે બહાર નીકળી ગયા અહીંથી અને હવે જવું આપણે ઘર બાજુ. અને આ ગોપાલભાઈ કઈ કહે કેવી મજા આવી? ગોપાલભાઈને આપણે પૂછી લઈએ. ગોપાલભાઈ કેવી મજા આવી? બહુ મજા આવી હો ભાઈ. જે બુધવારનો દી હે ને બહુ મસ્ત નો નીકળી ગયો. આપણો મોટો હરણ મને ક્યાંનું દેખાય. હા એ જો હા ગેટ આગળ. અને હવે આપણે જવું હોય તો ઘર બાજુ નીકળશું અને પછી આપણે તમને ને આગળ બ્લોગમાં ઘરે જઈને મળીએ. ભાઈ ઘરે પહોંચી ગયા ને આપણે જોગી પાને આવી ગયા ને આપણે ભાઈબંધ મળી ગયો. હા હે ને મોટી બંદૂક છે. કાલ મને કહેતો હતા આપણે ચોટીલા જવું હોય. પછી મેં કીધું પ્રદ્યુમન પાર્ક આવીશ થઈ ગયા. હા અત્યારે જો આ ઉઠીને ગયા હાઈલો મોટું નથી જોયું. આવ્યો નહીં હાઈરે શું કહે છે? જો ગેમ રમે આપણે હાઈરે નો આવ્યો. કેવો માણસ કહેવાય. ભાઈબંધ હે ને આના ભાઈ હે ને છા પહેલા તમને હે ને પ્રદ્યુમન ભાઈ કીધું હતું ને આ ભાઈ જો આપણા ભાઈ બના. અને એનો તમને આગળ કીધેલો કોમેન્ટ કરી દીધો. આના જેવો લાગે કે નહીં?
આમ જો કપડા પહેરે ને એ પાછા ફેશન વાળા આમ જો આ ફેશન હે કે ફાટી ગયા કઈ ખબર નથી પડતી તમે કોમેન્ટ કરીને જણાવજો તો આ શું છે જો આ જો જો આ શું કે સચિનભાઈ ફેશન કહેવાય. આવી ફેશન હે આમ દોરા ખેંચો આમ જો દોરા તૂટે છે આમ જો જો એવા ગઈ. આ જો આમ જો આ જો જો તા આવા કપડા પહેરે સચિનભાઈ અને આ હે ને આપણે ગમે ત્યારે આપણે કોપી જ કરતા આપણે વ્હાઈટ કપડા પહેરી એને વાત પેલી જો મેં કાલ ના પે આવું. સવારમાં હું જાતો હતો ને આમ પ્રતિમા પાર્કે તો મને જોઈ ગયા ડેલી આગળથી એને ખબર પડી કે ગૌ તમે વ્હાઈટ કપડા પહેરીને તો હું વ્હાઈટ કપડા પહેરી નીકળું જો આમ જો જો